રેડિયો નઝરિયા આવાઝ અમારી. દરેક સ્વાસ્થ્ય સમસ્યા વિશે વાત કરવી છે જરૂરી. હું છું તમારી દોસ્ત મયુરી. હાય, હેલો, સલામ, નમસ્કાર દોસ્તો. આપનું સ્વાગત છે રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પમાં. દોસ્તો, આજે વાત કરીશું એક એવી સમસ્યા વિશે જે દરેક ઘરની અંદર છુપાયેલી છે, પરંતુ મહિલાઓને દરરોજ હેરાન કરતી રહે છે. ચાલો એક નાનકડા નાટક દ્વારા આ સમસ્યા વિશે જાણીએ. અરે બાપ રે, આ કમરના દુખાવાએ તો મને પરેશાન કરી દીધી છે અને દિવસે દિવસે આ દુખાવો વધતો જાય છે. અરે માં, તમે બેસો ને, હું બાકીનું કામ કરી દઈશ. અરે ના ના બેટા, રહેવા દે, હું ધીરે ધીરે કામ કરી લઈશ. કેમ છો રીનાબેન, મજામાં ને? હા હા, આવો શીલાબેન, હું ઠીક છું. અરે રીના, શું થયું? તું બરાબર ચાલી પણ નથી શકતી અને તારાથી ઊભું પણ નથી રહેવાતું. આવું કેમ? અરે આ કમરનો દુખાવો વધતો જ જાય છે અને હું હેરાન પરેશાન થઈ ગઈ છું આ દુખાવાથી. અરે બાપરે, હું પણ આ દુખાવામાંથી પસાર થઈ હતી. ડૉક્ટરને બતાવ્યું તો યોગ કરવાનું કીધું. હવે મને ઘણું સારું છે. તે ડૉક્ટરને બતાવ્યું કે નહીં? અરે શીલાબેન, આ ઘરના કામકાજ, બાળકોની દેખરેખ કરવામાં સમય ક્યાં મળે છે? એટલે ઘરમાં જે તે દવા હોય દુખાવાની એ લઈ લઉં છું અને માલિશ કરીને પોતાનું કામ ચલાવી લઉં છું. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખીને તું ખૂબ જ મોટી ભૂલ કરી રહી છે રીના. તને ખબર છે, મારા પડોશમાં એક મહિલા રહેતી હતી. તેને કમરનો દુખાવો એટલો રહેતો હતો તે ક્યારેક તેના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન નથી આપતી. પછી તો તેની સમસ્યા એટલી ગંભીર થઈ ગઈ કે તેને આખરે ઓપરેશન કરાવવાનો વારો આવી ગયો. શું? ઓપરેશન? હા, ઓપરેશન. ના બાપરે, હું તો ક્યારેય ઓપરેશન ન કરાવું. મને તો ઇન્જેક્શન જોઈને પણ ચક્કર આવી જાય છે. શીલાબેન, એક કામ કરો, તમે મારી મદદ કરો. મને ડૉક્ટરનો નંબર આપો અને તમે કયા યોગ કરો છો તે કહો. હું અત્યારે જ ડૉક્ટર પાસે જઈ આવીશ અને ઓપરેશન તો નથી જ કરાવવું મારે. સારું રીના, હું પણ તારી સાથે આવું છું. મારે પણ ચેકઅપ કરાવવાનું છે, તો સાંજે તૈયાર રહેજે, આપણે જોડે જઈશું. શીલાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે ન આવ્યા હોત અને મને ન સમજાવી હોત તો હું કદાચ મારા સ્વાસ્થ્ય પર ધ્યાન જ ન આપતી. નાનામાં નાની સ્વાસ્થ્ય સમસ્યાને મોટો પહાડ બનતા વાર નથી લાગતી. એટલે પ્રાથમિકતા હંમેશા તમારા સ્વાસ્થ્યને આપો. રેડિયો નઝરિયા આવાઝ અમારી. કાર્યક્રમમાં બન્યા રહેજો દોસ્તો. મળીએ એક નાનકડા બ્રેક પછી અને મેળવીશું મહત્વની જાણકારી કમરના દુખાવા વિશે. રેડિયો નઝરિયા આવાઝ અમારી. મિત્રો, રીના જેવી કેટલી મહિલાઓ હશે જે કમરના દુખાવા જેવી ગંભીર સમસ્યા થાય તો પણ ઘરકામ ચાલુ જ રાખે છે. પણ શું આ મૌન પીડા સહન કરવી તે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે? ના, બિલકુલ યોગ્ય નથી. કમરના દુખાવાની સ્વાસ્થ્ય સમસ્યાને લઈને મેં વાત કરી હતી ગૌરી બહેન સાથે, જેઓ છેલ્લા 15 વર્ષથી કમરના દુખાવાથી પીડિત છે. તો ચાલો સાંભળીએ તેમને. મારું નામ રત્નોત્તર ગૌરીબેન છે. ઘરે જ રહું છું, ઘરનું કામ ને ઘરે. મને કમરનો તકલીફ છે, આજથી 10 વર્ષ પહેલાં થઈ હતી અને એ પણ મારે શું કે સિઝેરિયન થયું અને એના પછી મને આ તકલીફ ચાલુ છે. 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષથી છે. હું દવા લઉં ત્યાં સુધી સારું, પછી દવા બંધ કરું એટલે પાછી એનો પ્રોબ્લેમ ચાલુ જ રહે છે. એના માટે મેં MRI કરાયેલો છે ને દવા પણ ચાલુ છે, એક્સરે કરાયેલા છે. ડૉક્ટર એમ કે આમાં અમુક વખત નસ તમારી દબાતી હોય એના કારણે દુખાવો થાય
અને દવા ને એવું પીએ તો સારું રહે, પછી પાછું દુખે છે. એટલે દવા વગર પરમેનન્ટ ઇલાજ એ કે આપણે કસરત કરવો, બરોબર, વધારે કામ નહીં કરવાનું, કામ કરવું પણ થોડું ધીમે ધીમે કરવાનું. એક સાથે બધું કામ કરવા જઈએ તો આપણને તકલીફ વધારે રહે છે. એટલે ધીમે ધીમે આખો દિવસ થોડું થોડું કામ કરીએ પછી આરામ કરીએ તો એનાથી થોડું સારું રહે, આપણને તકલીફ ઓછી પડે. જ્યારે શરૂઆતમાં દુખાવો થયો ત્યારે મને થોડું કામ કરું ને તો મને અંદર દુખે એટલે કેવું કે આમ આપણને સૂઈ ચૂપતી હોય ને એ રીતે અંદર આમ કમરમાં દુખ્યા જ કરે. પછી વધારે કામ ના થાય મારાથી, વાંકું ના વરાય, બેસાય નહીં. સૂતા હોય અને સવારે ઉઠું ને તો મારાથી ઊભું પણ નહોતું થવાતું, બેસવા જવું તો બહુ જ દુખે. પછી હું દવાખાને ગઈ કે હારું આ મને બહુ તકલીફ છે. પછી ડૉક્ટરે આ બધા ટેસ્ટ કરાવવાના કીધા, એ બધા કરાવરાયા. પણ અત્યારે દવાને એવું લઉં છું તો પહેલાં કરતાં ઘણું સારું છે. દુખાવો થયા પછી 6 મહિના પછી હું દવાખાને ગઈ હતી. મને એમ કે કદાચ દુખતું હશે, વધારે કામ, છોકરું નાનું છે, કામ વધારે પહોંચે એટલે આ તકલીફ થતી હશે. પણ પછી મારાથી ના રહેવાયું. પછી હું ગઈ દવાખાને અને ડૉક્ટરને બતાવ્યું. એટલે ડૉક્ટરે એમ કીધું કે કદાચ આવી રીતે નસ દબાતી હોય, સિઝર કર્યું હોય, ઇન્જેક્શનમાં કંઈ એવું આવ્યું હોય, એ મણકા વચ્ચે નસ દબાતી હોય તો પણ આવો પ્રોબ્લેમ થાય. એટલે બધા ટેસ્ટ કરાયા પણ દવા લઈએ તો સારું. પછી એનું એ જ છે, ઘરનું કામ છોકરામાં એમ થાય કે મટી જશે એટલે જલ્દી ના સહન થાય ત્યારે જ દવાખાને જવાય. એ વાત સાચી છે. વધારે પડતું કામ નથી કરતી, કરું પણ ધીમે ધીમે કામ કરું, વાંકું વરીને નથી કરતી, નીચે ઓછું બેસું છું, બને ત્યાં સુધી ચેર ઉપર, પલંગ ઉપર એ રીતે જ બેસું. મને જે ડૉક્ટરે કસરત આપી છે એ હું અત્યારે કરું છું. શિયાળો હોય ત્યારે મને વધારે તકલીફ રહે, બાકી ઉનાળામાં ઓછી તકલીફ હોય છે. એટલે શિયાળામાં હું એ કસરત રેગ્યુલર સવારે વહેલી ઉઠી અને પહેલાં એ કસરત કરું, પછી જ મારું કામ આગળ કરું છું. લોકોને હું કહેવા માંગુ છું કે ડૉક્ટરને બતાવવાની, સલાહ લેવાની અને જે પ્રમાણે એ કહે એ રીતે કરવું જરૂરી છે. બાકી આગળ જતાં વધારે તકલીફ થાય શરીરમાં, પછી આપણને એ મળતું નથી. જ્યાં સુધી ઓછી તકલીફ હોય ત્યાં સુધી આપણે ડૉક્ટરની સલાહ લઈએ તો આપણને સારું રહે. એટલે કોઈ પણ તકલીફ હોય નજરઅંદાજ નહીં કરવાનું, ડૉક્ટરને બતાવવાનું, ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે કંઈ પણ કરીએ એ કામ કરવાનું, ડૉક્ટર કહે એ પ્રમાણે કરવાનું. રેડિયો નઝરિયા, આવાઝ અમારી. છેલ્લા 15 વર્ષથી કમરના દુખાવાથી પીડિત ગૌરી બહેનની વાત સમજવા જેવી છે કે તેમને આ સમસ્યાનું ધ્યાન ન આપતા તેઓ આ ગંભીર સમસ્યાનો શિકાર બન્યા છે. તો માનો છો ને દોસ્તો કે સ્વાસ્થ્ય સમસ્યા પ્રત્યે બેદરકારી રાખવી કેટલી ગંભીર સાબિત થઈ શકે છે. કમરના દુખાવા વિશે ખૂબ જ મહત્વની જાણકારી જાણીશું એક નાનકડા બ્રેક પછી. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી, તમારી દોસ્ત મયુરીની સાથે. રેડિયો નઝરિયા, આવાઝ અમારી. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી છે જરૂરી અને હું છું તમારી દોસ્ત મયુરી. રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. તો ચાલો દોસ્તો સાંભળીએ કમરના દુખાવા વિશે જરૂરી જાણકારી. નમસ્કાર બહેનો, આજે વાત કરીએ એવી સમસ્યા વિશે જે લગભગ દરેક સ્ત્રી જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવે છે, એટલે કે કમરનો દુખાવો. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ 2020માં દુનિયાભરના 619 મિલિયન લોકો એટલે કે 6,19,000 લોકો કમરના દુખાવાથી પીડાતા હતા. ખાસ આ સમસ્યા મહિલાઓમાં પુરુષ કરતાં વધુ જોવા મળે છે. ઘણી વખત તો દુખાવાનું કોઈ ચોક્કસ કારણ પણ નથી હોતું, પરંતુ WHO કહે છે કે લગભગ 90% કેસ નોન સ્પેસિફિક હોય છે. એટલે કે હોર્મોનલ બદલાવ, ઘર અને કામની ડબલ જવાબદારી, લાંબા સમય સુધી ઊભા રહેવું, ખોટી રીતે બેસવું, ભારે વસ્તુ ઉઠાવવી, આ બધું મળીને કમરને અસર કરે છે. આપણે ઘણીવાર પોતાનું આરોગ્ય છેલ્લે રાખીએ છીએ, પણ યાદ રાખો બહેનો, સ્વસ્થ કમર એટલે સ્વસ્થ શરીર. WHO મુજબ નિયમિત હળવા વ્યાયામ, થોડી સ્ટ્રેચિંગ, યોગ્ય અને વજન પર નિયંત્રણ રાખવાથી આ સમસ્યાને ઘણી હદ સુધી રોકી શકાય છે. અને જો દુખાવો લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તમારી તંદુરસ્તી, તમારું જીવન, એની કાળજી તમારે જ રાખવી પડશે. એટલે હંમેશા સ્વસ્થ રહો, સશક્ત રહો.
સમય રહેતા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખશો અને ડૉક્ટરનો સંપર્ક કરશો તો ચોક્કસથી તમે તમારી સ્વાસ્થ્ય સમસ્યાને હરાવશો. એટલે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને બીજા લોકોને પણ જાગૃત બનાવો. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ હોય કે સુઝાવ હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અમારા નંબર 8849749472 પર. હું નંબર ફરીથી રિપીટ કરું છું 8849749472. અને વધુ જાણકારી માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર સર્ચ કરો રેડિયો નઝરિયા 107.8. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવી સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી. અને હું છું તમારી દોસ્ત મયુરી. Radio Nazarya.